हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। તમને પણ મારી જેમ અગર પ્રોબ્લેમ આવી રહી છે જીપીએસસીના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તો સૌથી પહેલાં ગૂગલ પર સર્ચ કરો જીપીએસસી કોલ લેટર। તેના બાદ સૌથી પહેલી જે ઓપ્શન ઓપન થાય છે ડાઉનલોડ કોલ લેટર જીપીએસસી વાળું, એના પર ક્લિક કરો। એના પર ક્લિક કર્યા બાદ ત્યાં એક ઓપ્શન આવે છે ક્લિક હિયર ટુ ડાઉનલોડ કોલ લેટર ફોર પ્રિલિમિનરી એક્ઝામ। એના પર ક્લિક કર્યા બાદ તમને એક આ વેબસાઇટ પર ડાયરેક્ટ કરશે, ઓજસની જે વેબસાઇટ છે એના પર। ત્યાં ગયા બાદ તમને અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યા છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર। એ તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો છે। તમારો પોતાનો કન્ફર્મેશન નંબર અહીંયા એન્ટર કરો। તેના બાદ અહીંયા બર્થ ડેટ એન્ટર કરો અને કેપ્ચા એન્ટર કરો। કેપ્ચા જેવા એન્ટર કરશો અહીંયા તો હું એકવાર એન્ટર કરી જોઉં છું। તેના બાદ અહીંયા એક નીચે એક ઓપ્શન દેખાઈ રહ્યો હશે તમને, જે ઉમેદવારે ભરવાપાત્ર અરજી ફીના નાના 100 રૂપિયા ભર્યા ન હોય તેવા ઉમેદવાર પ્રોસેસિંગ ફીસના નાના 500 ઓનલાઈન ઈ પેમેન્ટ પદ્ધતિથી ભરી શકે છે। પ્રાથમિક કસોટીના પ્રવેશપત્ર અનબ્લોક કરી ડાઉનલોડ કરી શકશે। તો તમારે અહીંયા પ્રવેશપત્ર અનબ્લોક પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આના પર અનબ્લોક પર ક્લિક કરશો ફરીથી એક પેજ ઓપન થશે। ત્યાં તમારે સૌથી પહેલાં તમારી જીપીએસસીની જે એડવર્ટીઝમેન્ટ છે એને સિલેક્ટ કરવાની રહેશે। તેના બાદ તમારો કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને તેના બાદ તમારે અહીંયા તમારો કેપ્ચા નંબર એન્ટર કરીને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરશો તેના બાદ તમારું પેમેન્ટ તમારે કરવું પડશે। 500 રૂપિયાની આસપાસ તમારે પેમેન્ટ કરવાનું રહેશે। આ એકવાર પેમેન્ટ કરી દેશો તેના બાદ જ તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। સેમ ઇસ્યુ મારે પણ હતો તો મેં આ ઇસ્યુ રિઝોલ્વ કર્યો છે આવી રીતે। તો પહેલાં અનબ્લોક કરવાનું રહેશે, તેના માટે આવી રીતે પ્રોસેસિંગ ફીસ તમારે પે કરવી પડશે। વન્સ પ્રોસેસિંગ ફીસ પે કર્યા બાદ જ તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અગર તમારે એપ્લિકેશન નોટ ફાઉન્ડનો એરર આવી રહ્યું છે તો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। હેવ અ ગ્રેટ ડે।